એક વાટકો મેંદો લીધો છે, વચ્ચે જગ્યા કરી લઈએ, થોડો અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પાવડા તેલનું મોણ દઈ દઈએ, થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈએ. કઠણ પણ નહીં ને નરમ પણ નહીં, આવો લોટ બંધાઈ ગયો છે. આ 2 ચમચી કોર્નફ્લોર છે, એમાં થોડુંક તેલ નાખીશું. આ રીતની પતલી સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતના એકદમ પતલી 3 રોટલી વણવાની છે. પહેલી રોટલી એની ઉપર સ્લરી લગાવીએ, પાછી બીજી રોટલી એની ઉપર સ્લરી, ત્રીજી રોટલી અને એની ઉપર પણ સ્લરી લગાવીને આ રીતના ફોલ્ડ કરી લઈએ. પછી 10 મિનિટ રહેવા દેવાનો અને પછી પાછો વણી લેવાનો. હવે 10 મિનિટ પછી આ રીતના આપણે રોટલી આ રીતની જાડાઈ હોવી જોઈએ. આજુબાજુમાંથી બોર્ડર કટ કરી લઈએ. આડા અને ઊભા એવા ચોરસ પીસ બનાવી લેવાના છે. અને ધીમા ગેસ ઉપર આપણે તળવાની છે, ઉપર નીચે ફેરવતા જવાની છે. આ રીતના પડ કેવા સરસ છૂટા પડ્યા છે મમ્મી. હા, હમણાં ચેક કરી લઈએ કે પોચી કેવી બની છે. હા, એકદમ બહાર જેવી જ લાગે છે. જો આપણે ચેક કરી લઈએ તો સરસ મજાની ખારી બનીને તૈયાર છે. પોચી રૂ જેવી.